આપનું સ્વાગત છે। વાઘોડિયાની શંકર પેકેજિંગના ગેટ પાસે 500 થી વધુ કામદારો પોતાના હક અને શોષણ થતા ધરણા પ્રદર્શન અને પ્રતિક ઉપવાસ પર બેઠા। પ્લોટ નંબર 1015 માં આવેલી શંકર પેકેજિંગ નામની કંપની સામે પોતાના 20 મુદ્દાઓ સાથે પ્રતિક ધરણા ઉપવાસ આંદોલન કર્યું। કામદારોના શોષણ, શ્રમ કાયદાનું ઉલ્લંઘન બંધ કરવાની વિવિધ માંગણીઓ સાથે ધરણા પ્રદર્શનમાં કામદાર સાથે અન્ય કામદારો પણ જોડાયા હતા। પોતાની માંગણીઓ ના સંતોષાય ત્યાં સુધી ધરણા પ્રદર્શન સહિત પ્રતિક ઉપવાસ ચાલુ રહેશે તેવું કામદારે જણાવ્યું। ન્યાય આપો, હમારી માંગે પૂરી કરો, હમ નહીં કિસી સે ભીખ માંગતે, હમ હમારા હક માંગતે જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। અને સાથે સાથે કંપનીના કર્મચારીએ પણ જવાબ આપવામાં આવ્યો કે જે લોકો ખોટો આક્ષેપ મૂકે છે એ તદ્દન ખોટો છે। અમારી કંપની તરફથી બધી સુવિધાઓને જે કાયદાકીય રીતે છે એ પ્રમાણે વર્ષોથી ચાલતી છે ને એ પ્રમાણે ચાલતું રહેશે। વારંવાર મેનેજમેન્ટને જાણ કરવા છતાં કોઈ ઉકેલ ના આવેલ અને 3 ગ્રુપના લીડરોને પણ જાણ કરેલ હોય તો તે લોકોએ પણ અમારી સાથે ગેરવર્તન કરી યોગ્ય જવાબ ન આપેલ હોય। લીડર રાહુલે પણ અમને મા બહેનની ગાળો આપી જાતિવાદી શબ્દો બોલી અમારી સાથે ગેરવર્તન કરેલ છે। जो करावड़ा આપણે નહીં કરવાનું મીડિયા હજી દેખવા જ નહીં આવ્યા તમને એને દવા ટાઈપ થઈ ગયા છે બસ એની જોડે આપણે કરાવવા એ પાટવાલા મોકે છકરા હુસેનભાઈ જો ક્યાં લઈ આવો જો આનો કઈ નામ લઈ દીધો એવું કહેતા છે સબકો બાત હે કે उठावा तो हाँ नहीं उठा मैं नहीं महीना जति में कब अब आनी मिली જેટલું ઉઠશે ને ભડાકા જેટલો મોટો હશે ને એવું રિઝલ્ટ જોરદાર આ લોકોએ કેજીન મે અમારી જે કામ કરી હતી એ કેજીન મે નાખી દીધી। હા બરાબર આવો અહીંયા બબે કલાક અમારે ધ્યાન રાખે કે આટલું ચૂકનો કામ આવ્યું છે તો શું કરો આ અમારે 165% પેપર લાવવાનો કોને પર ઘટાડી દીધો પછી રદ થાય ના હા એ કયો નિયમ છે અમારે હવે આટલું બધું સુખાવ કરી આવ્યો છે તો અમારે શોષણને લઈને વર્ગોનું જે શોષણ થતું હતું એને લઈને માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી ધર્મેન્દ્ર વાઘેલા સાહેબને પણ અમે આવેદનપત્ર આપવા ગયા હતા હું જાતે ઓફિસમાં અને 18 તારીખે હું આવેદનપત્ર ધર્મેન્દ્ર સાહેબ વાઘેલા સાહેબશ્રીને આપેલું છે અને એના અનુસંધાનમાં આપણે સાહેબશ્રીને પણ એક આશા રાખીએ છીએ કે સાહેબશ્રી આવે અને આ જે વર્કરોનું શોષણ કરે છે સાહેબો અને લીડરો અને રાકેશ સાહેબ એમને સબક શીખવાડી અને અમારા જે પણ નિયમો છે અને અમારા જે માંગો છે એને પૂર્ણ કરે એવી અમે આશા રાખીએ છીએ। આના સિવાય બીજા કઈ જગ્યાએ અમે કલેક્ટર સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે, લેબર કમિશનર સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે અને ધરણા પ્રદર્શનની પરમિશન માટે અમે બધી જ જગ્યાએ પોલીસ સ્ટેશનથી માંડીને મામલતદાર સાહેબથી માંડીને બધી જ જગ્યાએ જઈને અમે બધી જગ્યાએ આ બધા આવેદનપત્ર નિવેદનપત્રો આપેલા છે કે આ રીતના અમારું શોષણ થાય છે અને એને અટકાવો અને અમારી જેવા જે નોર્મલ વર્કરો છે જે વર્ષોથી નોકરી કરતા હોય એમને પરમેનન્ટ કરવામાં નથી આવતા, સેટલમેન્ટનો લાભ નથી મળતો અને 1 થી 7 તારીખમાં પગાર કરવાનો લેબરનો નિયમ છે પણ આજે આ લીડરો છે એ 10% વ્યાજે પૈસા આપવાના લાલચમાં આ લોકો 12 તારીખે પગાર અમારો કરાવે છે કારણ કે 12 તારીખે પગાર એના માટે કરાવે છે 1 થી 7 તારીખમાં પગાર કરાવે તો લોનના હપ્તા ચાલતા હોય, બાઇકોના હપ્તા ચાલતા હોય, આ બધા વર્કરોના હપ્તા ચાલતા હોય એટલે હપ્તા બાઉન્સ થવાના આધારે વર્કરો 10% વ્યાજે આ લીડરો જોડે પૈસા લે અને એમનું મજબૂત પાયે શોષણ કરે છે। આવી રીતના આ લોકો
સાહેબો અને વર્કરો સાથે સાંઠગાંઠ રાખી અને લિમિટેડ કંપનીઓમાં રોકડીના પ્લાન્ટો બધી જગ્યાએ ચલાવે છે અને રોકડીના પ્લાન્ટોમાં પણ આ લોકો શોષણ કરે છે. રોકડીના પ્લાન્ટોમાં પણ જે બેઝિક પગાર આપવો જોઈએ 510 રૂપિયા લેખે, એના બદલામાં આ લોકો રોકડીના પ્લાન્ટોમાં 450 રૂપિયા 460 રૂપિયા બહેનોને આપે છે. એટલે અતિશય આ બહેનોનું ભાઈઓનું બધાનું શોષણ ચાલી રહ્યું હોય અને આપણે અવાજ ઉઠાવતા હોય, જ્યારે સેટલમેન્ટનો લાભ ના મળતો હોય અને આપણે સેટલમેન્ટની કોપી માંગતા હોય તો આ લોકો એક મજબૂત અને જે વર્કર જાગૃત હોય એને કાઢી મૂકવાનો પ્રયત્ન કરે છે. અને એ જ મારી સાથે બન્યું છે. 7 મહિના પહેલા મેં સેટલમેન્ટની કોપી માંગી હતી, સેટલમેન્ટની કોપી ના આપી અને અચાનક જ મને તૈયારીમાં સસ્પેન્ડનો લેટર આપી દીધો. તો મારે એમને એવું કહ્યું હતું, સસ્પેન્ડનો લેટર મને કેમ આપ્યો? તો મને આ લોકો એવું કહે છે કે તમે વર્કરોને ગેરમાર્ગે દોરો છો. આર્ટિકલ 19 ભારત દેશનું સંવિધાન આપણને એક અધિકાર આપે છે કે જ્યારે આપણો શોષણ થતું હોય, આપણો જોડે ભ્રષ્ટાચાર થતો હોય તો એને ઉજાગર કરવાનો ભારતીય સંવિધાનનો અધિકાર છે. પણ આ લોકો આર્ટિકલ 19ને દબાવવા માંગે છે અને આર્ટિકલ 15 જે ભેદભાવની નીતિ ના અપનાવતા હોય તો આ લોકો જે એમના મળતિયા હોય, લીડરોના ભાઈઓ હોય એને ભેદભાવ રાખી અમારી જોડે એવું શોષણ કરે છે અને ગુલામી ભર્યું વર્તન અને ગુલામીમાં ધકેલે છે. અને એમના જે વર્કરોના ભાઈઓ છે એમને બધી સુવિધાઓ આપે છે. એટલે ભેદભાવની નીતિ આર્ટિકલ 15નું ઉલ્લંઘન કરી અને આર્ટિકલ 21 કે જે આ વાઘોડિયાની અંદર જે ભાઈ બહેનો છે અને જેટલા પણ કંપનીમાં શંકર પેકેજિંગ કંપનીના પ્લાન્ટો છે એમાં રોકડીના પ્લાન્ટો ચાલુ કરી અને આ વાઘોડિયાની પ્રજાને અને વાઘોડિયાના વર્કરોને આ પીએફ, પીએસઆઈ, બોનસ અને બધા જે સુખ સુવિધાઓ મળવી જોઈએ અને આ જે લેબલોના નિયમના આધારે જે પણ મળવા પાત્ર જોગવાઈઓ છે એના બદલામાં આ લોકો વાઘોડિયાની પ્રજાને ગુલામ બનાવવાનો આ રાકેશ સાહેબ શાહ એક એ કરી રહ્યા છે કે ગુલામ બને અને અમે આ શોષણ કરી અને આ વાઘોડિયાની પ્રજાને લૂંટીશું. અને આ અનુસંધાનમાં અમે આ ધરણા પ્રદર્શન આ 2 દિવસથી કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં અમારું આ જે નિરાકરણ નહીં આવે તો અમે જે મજબૂત પાયે આ સામાજિક આગેવાનો છે એ ગુજરાત લેવલના જે પણ સામાજિક આગેવાનો છે એમને સાથે રાખી અને આગળની જે રેલીઓ છે અને જે પણ આવેદનપત્ર આપવાના છે એ સહપરિવારને વર્કરો સાથે મળી અને આપીશું.